જુઓ, આપણે અત્યારે તટસ્થ ભાવે જોવું જોઈએ, કારણ કે બેમાંથી એકેય 100% સત્ય નથી. મોટા ભાગનું સત્ય રાજુ કરપડા તરફે ચોક્કસ છે. રાજુભાઈ કરપડાને છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ એટલે ગોપાલ ઇટાલિયા અને એના મહામંત્રી સહિતના જે લોકો છે એની સાથે મન મુટાવ ચાલતો હતો. આ ઘણા સમયથી વાત છે. એમાં સાગર રબારી થી માંડીને બધાને આ બધી ખબર છે, એટલે કહું છું. સાગરભાઈ રબારી, ભાઈ પ્રવીણભાઈ રામ, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા, આમાંથી કોઈ અજાણ નથી. બધાને અંદર ખાને શું ચાલે છે ખબર જ હતી. જે રીતે મુકેશ મકવાણા એને રાજીનામું આપ્યું ત્યારે તમે જુઓ, રાજીનામું કેટલા સમયથી આપું થઈ. જ્યાં સુધી રાજીનામું ન આપ્યું ત્યાં સુધી આમ આદમી પાર્ટીના લોકો એની પ્રશંસા જ કરતા રહ્યા કે અમારો ઓબીસી ચહેરો છે, બહુ સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી, વગેરે વગેરે. ભાજપ વાળા કોશિશ કરે છે આમ ને તેમ. જ્યારે એને રાજીનામું આપી દીધું એટલે સીધા તમે જુઓ, એટલા બધા ખરાબ આક્ષેપો આમ આદમી પાર્ટીએ કર્યા કે લોકોને એવો પ્રશ્ન થાય કે તમને જયારે આ બધી ખબર જ હતી તો તમે અમારી પર એટલું સહન કરવા દીધું શું કરવા? એનો અર્થ એ છે કે જ્યાં સુધી તમારા પાલામાં છે, આ તમામ રાજકારણીઓમાં આવું જ હોય છે કે જ્યાં સુધી એના પક્ષમાં છે ત્યાં સુધી સોનાનો, બહાર નીકળે એટલે ગારાનો. તો ઉમેશ મકવાણાના કેસમાં એવું જ હવે ધીરે ધીરે રાજુ મકવાણાના કેસમાં પણ થવાનું. આમ આદમી પાર્ટીએ પણ આક્ષેપ કર્યા. ભારતીય જનતા પાર્ટી એમ કે એને 307 ની કલમ હેઠળ 5 વર્ષ જૂના ગુનામાં એને ધમકાવ્યા. એને જેલના સીસીટીવી ફૂટેજ જે છે એને બધા મળવા જતા હતા, તમે એમ કે આવું કરો. વાસ્તવમાં એવું છે, જો જેલમાં જવાથી ડરતા હોત રાજુ કરપડા તો આજથી 2 વર્ષ પહેલા પણ એને બોટાદમાં આ જ પ્રકારનું કડદાની સામેનું આંદોલન કર્યું હતું. 2 વર્ષ પછી પાછું, જેમાં હમણાં 108 દિવસ જેલ કાપીને આવ્યા, એ પણ આંદોલન કર્યું હતું. જે તે સમયે પણ એ લાઠીઓ ખાધી હતી, જેલ ભોગવ્યો હતો. આ સમયે પણ એ જ રિપીટેશન થયું. તો જેલવાસ હવે આવા લડાયક નેતાઓ માટે કોઈ બહુ ગભરાહટ કરાવી મૂકે એવી વાત નથી. અહીંયા હળદરમાં જે થયું ને, 86 ખેડૂતોને આ લોકોએ જેલમાં પૂર્યા હતા. એમાંના મોટા ભાગના જેની પાસે પૈસા નતા એની વ્યવસ્થા રાજુ કરપડાએ પોતાના ખીચામાંથી કરી, કોર્ટ કબાડામાં લડવા કરવાની. તો રાજુભાઈ ગરીબ તો છે નહીં, જેલનો ડર તો છે નહીં. એટલે આમ આદમી પાર્ટીએ જે અત્યારે એની હવે આક્ષેપો કર્યા છે, અથવા તો એવી સંકેતો આપ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રેશરને કારણે છોડી રહ્યા છે, એ બહુ ગળે ઉતરે એવી વાત નથી. એ તર્ક ચોક્કસ હોઈ શકે, એમાં એને અધિકાર છે. કારણ કે પાર્ટી તો કોઈ દી એમ કે ભાઈ અમારા 18 વાંકા છે ને એટલે આ ઉતરી ગયો, એમ કે કોઈ પોતાની માને કોણ ડાકણ કે? એટલે ઈ જુદી વાત છે કે ઈ પોતાનો ખુલાસો કરે. આજે પણ તમે જુઓ, રાજુ કરપડા જે અમે ગઈકાલે આ જ ઇસ્યુ ઉપર વિવિધ ટીવી યુટ્યુબ ચેનલ્સ ઉપર ચર્ચા કરી હતી, ઇન્ક્લુડિંગ તમારી ચેનલ, બધામાં આપણે વાત કરી હતી કે ભાઈ અહમનો ટકરાવ ચાલે છે અને રાજુભાઈને ગોપાલ ઇટાલિયા અને એના મહામંત્રી એટલે સાગરભાઈ રબારીથી માંડીને બધાની સામે એક ઈગો ક્લેશ ચાલે છે. અને ઈગો ક્લેશમાં મહદઅંશેની વાત સાચી એટલા માટે છે કે જ્યારથી જેલમાં ગયા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ ઇત્યાદિ, ત્યાર પછી ગોપાલ ઇટાલિયા હોય કે બીજા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, એને પોતપોતિકા કાર્યક્રમ જેમાં પોતાની છબી ચમકાતી રહે, નો ડાઉટ કે હતા પ્રજાના પ્રશ્ને, અને એ કોઈ પણ રાજકારણીય સક્રિય રહે એમાં કઈ ખોટું નથી. પણ પેરેલલ ગવર્મેન્ટ શબ્દ છે ને, એમ પેરેલલ વ્યવસ્થા હોવી જોઈએ ને, કે તમારા સાથી મિત્રો જે આ ખેડૂત આંદોલનને કારણે જેલમાં ગયા છે તો એને છોડાવવાની પણ એવી જ જીજીવિષા હોવી જોઈએ જેવી જીજીવિષા તમને લોકપ્રિય થવાની છે. હવે એ ના હોય તો શું થાય? એટલે મનોજભાઈ સોરઠિયા, આપણા રાજુભાઈ કરપડાના ફાધરે એક વખત એમ કીધેલું, ભાઈ તમે અમારા છોકરા સહિત જે લોકો જેલમાં છે છોડાવવાની પાર્ટીને કયો જરાક મહેનત કરે. કારણ કે ગોપાલ ઇટાલિયા સ્વયં એક એડવોકેટ છે. અને ચૈતર વસાવાનો જયારે કેસ બન્યો હતો અહીંથી દોડીને ત્યાં ગયા હતા અને પોતાનું આઈ કાર્ડ બતાવ્યું હતું ને એ ડખો બધો ટીવીમાં આપણે બધાએ જોયો. ત્યારે એની સરાહના પણ થઈ હતી કે ભાઈ પોતાના કાર્યકર માટે થઈને ગોપાલ કેટલું કરી રહ્યા છે. તો આ લોકોએ એવી વાત કરી, ભાઈ રાજુ કરપડાના ફાધરે, ભાઈ જ્યાં તમે એને છોડાવવામાં જે કોશિશ કરી હતી એવી મારા છોકરાને છોડાવવામાં કોશિશ કરો. વકીલ તો તમે છો, અને આને કોઈ એવો મર્ડર કે એવો ખૂન ખબર કે એવું કોઈ કાળા ધોળા કરીને તો ગયા નથી. કિસાનોના આંદોલનના કેસમાં છે, જામીન ઉપર છૂટવાને લાયક છે, તમે કોશિશ કરો. મેં સાંભળ્યું પ્રમાણે મનોજ સોરઠિયાએ અથવા તો આમ આદમી પાર્ટીના કોઈ નેતાઓએ એને થોડુંક અણછાજતી ભાષામાં જવાબ આપ્યો કે ભાઈ જે થતું હોય થાય, કે તમે કેમ ચડી બેહાય નહીં, એ એની રીતે બધું થશે, એમ ઉતાવળે આંબા ન પાકે.
આનાથી રાજુ કરપડાના ફાધરને લાગી આવ્યું કે ભાઈ મારા છોકરાએ ખેડૂતોના માટે અને પક્ષના કારણે, પક્ષની પણ ઇમેજ વધે ને ખેડૂતોના માટે લડે તો એના માટે થઈને આ જેલવાસ કે લાઠી ખાધી અને જેલવાસ ભોગવો અને તમે આવી રીતે એની અવગણના કરો, એ કઈ રીતે ચાલી શકે? ગઈ 7મી તારીખે કેશોદમાં એક સંમેલન હતું આમ આદમી પાર્ટીનું, જે જાહેર સભા જેને કહેવાય છે એ ટાઈપનું. એમાં એમ એના જે મિત્રો છે અંગતના, એનું કહેવાનું છે કે એમાં રાજુ કરપડાનું અને પ્રવીણ રામનું નામે નતું લેવામાં આવ્યું. તો આ રીતે જે હાસ્યામાં ધકેલવાનું, જે અત્યારે પાછું રાજુ કરપડા એ પોતે કીધું, અત્યારે આપણે નથી કહેતા પણ એ પોતે પણ કહે છે કે અમારી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા હશે ત્યાં સુધી કોઈ આગળ આવી શકશે નહીં, કોઈને આગળ આવવા દેવાતા નથી, એને પાછળ ધકેલી દેવામાં આવે છે, એવો એને સીધો આક્ષેપ એક પણ શબ્દ ચોર્યા વગર કીધો. કેટલાય કોમેન્ટ્સ કરનારાએ કીધું તમે તો ગઈકાલ સુધી ગોપાલ ઇટાલિયાના વખાણ કરતા. એટલે ભાઈ, વખાણ એટલે ગંગાના વખાણ, તો ગંગાની ગંદકીના વખાણ ન હોય. ગંદકી જુદી વાત છે, ગંગા જુદી વાત છે. તો ગોપાલને જયારે વિસાવદરમાં જીત્યા ત્યારે મને લોકોએ એમ પૂછ્યું હતું, જે તે સમયની વાત કરું, જીત્યા ત્યારે, કે શું ગોપાલ ઇટાલિયા એક સક્ષમ વિકલ્પ ગુજરાતમાં બની શકે ખરા? મેં ત્યારે એક સેન્ટેન્સ કીધેલું, જે અંડરલાઈન મેં ત્યારે પણ બોલો તો આજે કહું છું કે આ લીટીને અંડરલાઈન કરજો, કે આજે ગોપાલ જેવો છે એવો ને એવો ગોપાલ ઇટાલિયા રે તો બની શકે, નહીતર નહીં, નહીતર ઠન ગોપાલ રહેશે. આવું પણ હું જે તે સમયે બોલ્યો હતો. આજે એવી જ હાલત થઈ છે. રાજીનામા કોણે કોણે આપી દીધા? ભેમાભાઈ ચૌધરીએ રાજીનામા આપી દીધું, તમે ઉમેશભાઈ મકવાણાએ રાજીનામું આપી દીધું, રાજભા ઝાલા છે ક્ષત્રિય છે એણે રાજીનામું આપી દીધું, જગમલભાઈ વાળાએ, મહિપતસિંહ ચૌહાણ ખેડા છે એણે રાજીનામું આપી દીધું, કરશનદાસજી ભાદરકાવાળા છે આહિર એણે રાજીનામું આપી દીધું, કરશનભાઈ કરમુર એણે પણ રાજીનામું આપી દીધું. આહિર સમાજના હતા ડોક્ટર પ્રદીપસિંહ ઝાલા અહીંયા અમારે રાજકોટના છે, અત્યારે નિષ્ક્રિય એટલે કે અસંતુષ્ટ જેવા છે, અત્યારે રાજીનામું નથી આપ્યું પણ એ પણ કગાર ઉપર છે. આમ જેટલા લોકો જે ગેર પાટીદારો જે છે, આ બહુ અંડરલાઈન કરવા જેવી ઘટના છે, મોટા ભાગના ગેર પાટીદારો જે છે એને આમ આદમી પાર્ટીમાં બહુ પ્રોજેક્શન નથી મળ્યું, એવા કારણોસર બધાએ એમાંથી નીકળી જવું પડ્યું અથવા નીકળી ગયા. તો એ સીધો સંકેત શું છે કે ભાઈ તમે તમારી જ જાતને પ્રોજેક્ટ કર્યા કરશો. નો ડાઉટ કે એ પ્રજાના જ પ્રશ્ને બધું કરે છે ગોપાલ ઇટાલિયા, એની પાસે બધું એક સુંદરમાં સુંદર અથવા તો બિલકુલ સુવ્યવસ્થિત કહી શકાય એવી સાયબર આખી ટીમ છે. ગોપાલ ગામના ગોંદરે બેસે, ઝાડવાની હેઠે બેસે, આજુબાજુમાં બે નાની વાછરડીઓ હોય ગાયની, એને પંપાળતા જાય અને વાતો કરતા જાય, એટલે તમને એમ લાગે કે બિલકુલ આ ગામનો માણસ ધૂળ ધોયો વ્યક્તિ છે. અને એમાં કઈ ખોટું નહીં, એ ફેબ્રિકેટેડ હોય તો પણ એ વાત એની બરાબર છે. પણ સાથોસાથ આખી પાર્ટી અને પાર્ટીના પાયાના કાર્યકરો એની ઇમેજમાં પણ વધારો થાય એવી કોશિશ કરવી જોઈએ, જે નથી થઈ એવી ફરિયાદ કરી અને રાજુ કરપડા વગેરે એમાંથી છૂટા પડી ગયા. જી